નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે કોમ્પ્યુટરના બધા જ અગત્યના ફૂલ ફોર્મ જોઈશું, જે ઘણા બધા લોકોને ખ્યાલ નથી અને બધા જ આપણે અહીં આવરી લીધા છે, એટલે આવનાર પરીક્ષા માટે તમને 100% ઉપયોગી રહેશે। તો જોઈએ, HDMI નું પૂરું નામ શું થશે? હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ। VPN નું પૂરું નામ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક। LED લાઇટ એમિટિંગ ડાયોડ। LCD લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે। VGA વિડિયો ગ્રાફિક્સ એરે। DPI ડોટ્સ પર ઇંચ। મિત્રો, આપ સૌ જાણો છો, આપણે ફૂલ ફોર્મ જોઈ રહ્યા છીએ, તો વારંવાર હું બોલતો નથી DPI નું પૂરું નામ શું થાય અથવા તો ફૂલ ફોર્મ શું થાય, તમને ખ્યાલ હોવો જોઈએ। GPRS જનરલ પેકેટ રેડિયો સર્વિસ। GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। DTP ડેસ્કટોપ પબ્લિશિંગ। SMPS સ્વિચ મોડ પાવર સપ્લાય। મિત્રો, ડબલ વાર નહીં બોલું, જો એવું લાગતું હોય તો 2 થી 3 વખત વિડીયો તમે જોઈ લેશો તો તમને આરામથી યાદ રહી જશે। IC ઇન્ટિગ્રેટેડ સર્કિટ। BCR બારકોડ રીડર। આમાં ઘણા બધા એવા છે ફૂલ ફોર્મ જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે અને તમે જો અગાઉ પરીક્ષાઓ આપેલી હોય તો તમે આમાંથી પણ જોયેલા હશે। OCR ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નિશન। OMR ઓપ્ટિકલ માર્ક રિકોગ્નિશન। MICR મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકોગ્નિશન। LAN લોકલ એરિયા નેટવર્ક। WAN વાઇડ એરિયા નેટવર્ક। MAN મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક। હવે મિત્રો, આ ત્રણે નેટવર્ક જ છે, પરંતુ LAN એક બિલ્ડિંગમાં યુઝ કરવું હોય નેટ, એક બિલ્ડિંગના બધા કોમ્પ્યુટરને કનેક્ટ કરવા હોય તો તેના માટે LAN વપરાય છે। ત્યારબાદ MAN એક મોટા સિટી માટે જો નેટ વાપરવું હોય આખા સિટી પૂરતું તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક વપરાશે, અને જ્યારે આખા વર્લ્ડની વાત કરીએ કે આખા વર્લ્ડમાં નેટ યુઝ કરવું હોય તો તેના માટે આપણે આગળ જોઈ ગયા WAN વાઇડ એરિયા નેટવર્ક। આગળ જોઈએ, CC કોમ્પ્યુટરમાં આપણે જે મેલ કરીએ છીએ નેટમાં તેમાં CC ઓપ્શન આવે તો CCનું ફૂલ ફોર્મ થશે કાર્બન કોપી, અને બીજું હોય છે BCC। CC અને BCCમાં શું ફેર છે? CC તમે કરેલું હોય તો એ બધા વ્યક્તિ જોઈ શકે કેટલા લોકોને મોકલેલું છે। 5 વ્યક્તિને એક જ મેલ કરેલો હોય તો એ જોઈ શકે કયા વ્યક્તિને મોકલેલો છે। BCC નો મતલબ થશે બ્લાઇન્ડ કાર્બન કોપી। BCC કરેલું હોય તો એ એકાબીજા વ્યક્તિ જોઈ ના શકે કે આ જ મેલ બીજા પણ કયા વ્યક્તિઓને ફોરવર્ડ કરેલો છે। PPP પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ। SMTP સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ। CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। MU મેમરી યુનિટ। CU કંટ્રોલ યુનિટ। ALU એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ। આપણે CPU જોયું, CPU કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે, તેની અંદર MU CU અને ALU એ ત્રણે તેની અંદર જ આવેલા હોય છે। ત્રણેયના કામો અલગ અલગ છે। CD
કોમ્પેક્ટ ડિસ્ક, ડીવીડી ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, સીડી રોમ કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી, રોમનું શું થશે રીડ ઓનલી મેમરી અને સીડીનું કોમ્પેક્ટ ડિસ્ક, કેબી કિલોબાઇટ, એમબી મેગાબાઇટ, ટીબી ટેરાબાઇટ, જીબી ગીગાબાઇટ્સ, બીટ બાઇનરી ડિજિટ, મોડેમ ઘણી વખત પૂછાયેલું છે, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર, પીડીએફ. મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કરી દેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલશો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી રોજે રોજ આપને આવા જ અને નવા વિડીયો મળતા રહે. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ પીડીએફ, www વર્લ્ડ વાઇડ વેબ, TCP ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ, IP ઇન્ટરનેટ પ્રોટોકોલ, FTP ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, HTTP હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, HTTPS હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ સિક્યોર, HTML હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, URL યુનિફોર્મ રિસોર્સ લોકેટર, URI યુનિફોર્મ રિસોર્સ આઇડેન્ટિફાયર, UDP યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ, VoIP વોઇસ ઓવર IP, IP એટલે થશે ઇન્ટરનેટ પ્રોટોકોલ, વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ, OSI ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્ટેડ, ISO ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, NIC નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ, UPS અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. UPS આપ સૌ જાણો છો UPS શું હોય છે? એક આ રીતનું નાનું ડબ્બા જેવું હોય છે જે કમ્પ્યુટરની બાજુમાં અથવા તો નીચે આપણે રાખીએ છીએ. આનું કામ એ હોય છે કે જ્યારે લાઇટ જાય છે ત્યારે આમાં પાવર બચેલો હોય, આની અંદર બેટરી હોય અને લાઇટ જવાથી ડાયરેક્ટ તમારું કોમ્પ્યુટર બંધ થતું નથી. આની અંદર પાવર હોય તેનાથી કમ્પ્યુટર ચાલુ રહે છે. લાઇટ આવે ત્યાં સુધી તમારે રાહ જોવી હોય, શોર્ટ ટાઈમ હોય તો લાઇટ આવે ત્યાં સુધી પણ રાહ જોઈ શકો અથવા તમે કોમ્પ્યુટરને શટડાઉન કરી શકો, તેનો ટાઈમ તમને આપવામાં આવે. આ હોય છે UPS. HDD હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, FDD ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ, LMB લેફ્ટ માઉસ બટન, RMB રાઇટ માઉસ બટન, CRT કેથોડ રે ટ્યુબ. પ્રથમ પેઢીના જે કોમ્પ્યુટર હતા તેમાં આ કેથોડ રે ટ્યુબનો યુઝ થતો હતો અને ખૂબ મોટા આ કોમ્પ્યુટર બનતા હતા. USB યુનિવર્સલ સિરિયલ બસ, CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, CLI, GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, OS ઓપરેટિંગ સિસ્ટમ, MS માઇક્રોસોફ્ટ, MS વર્ડ, MS એક્સેલ આપણે બધું જોતા હોય, MS પાવરપોઈન્ટ, તો તે શું હોય છે?
એમએસનો મતલબ થાય માઇક્રોસોફ્ટ. કેબીપીએસ કિલોબાઇટ્સ પર સેકન્ડ. વાયરસ, કોમ્પ્યુટરમાં વાયરસ આવી જાય તો વાયરસનું ફૂલ ફોર્મ શું થશે? વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સેજ. ડીબીએમએસ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ASCII અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. BIOS બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. DOS ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. RAM રેન્ડમ એક્સેસ મેમરી. ROM રીડ ઓનલી મેમરી. SRAM સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી. DRAM ડાયનામિક રીડ ઓનલી મેમરી. અહીં એક્સેસ આવશે, રીડ ઓનલી મેમરી નહીં આવે. રોમ હોય તો રીડ ઓનલી મેમરી આવે. રેન્ડમ એક્સેસ મેમરી આવશે. PROM પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. EPROM ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. EEPROM ઇલેક્ટ્રિકલ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. અત્યારે આવા અઘરા જે ફૂલ ફોર્મ છે તે પૂછે છે, ખાલી રોમ અને રેમના પૂછતા નથી. ઈમેલ ઇલેક્ટ્રોનિક મેલ. ઈમેલ જે આપણે કરીએ છીએ તે ઇલેક્ટ્રોનિક મેલ કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય એ પણ પૂછાયેલું છે. અને જીવાણુ ટપાલ કહેવાય. ENIAC ઇલેક્ટ્રોનિક ન્યુમરિક ઇન્ટરગ્રેટર એન્ડ કોમ્પ્યુટર અથવા તો કેલ્ક્યુલેટર. યુનિવાક યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર. FLOPS ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ. MIPS મિલિયન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ. FORTRAN પૂછાયેલું છે. ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. COBOL કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. બેઝિક બિગિનર ઓલ પર્પોઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ. GIF ગ્રાફિકલ ઇન્ટરચેન્જ ફોર્મેટ. GIGO ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી. JPEG જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ. LSI લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. ULSI અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. MAC મીડિયા એક્સેસ કંટ્રોલ એડ્રેસ. MPEG મલ્ટીમીડિયા પિક્ચર એક્સપર્ટ ગ્રુપ. PC પર્સનલ કોમ્પ્યુટર. PDA પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. પોસ્ટ પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. પોસ્ટનું થશે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. RTF રીચ ટેક્સ્ટ ફોર્મેટ. SQL સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. વાઈફાઈ વાયરલેસ
fidelity, Li-Fi, light fidelity, warm, write once, read many times, WORM, XML, extensible markup language, ZIP, ZIP, Zone Information Protocol, IBM, International Business Machine, PIN, PIN, Personal Identification Number, DFD, Data Flow Diagram, AGOL, Algorithm Logic, AGOL, Algorithm Logic, BPS, Bits per Second, ISP, Internet Service Provider, CCC, CCC જે કોર્સ કરીએ છીએ તે કોર્સ ઓન કોમ્પ્યુટર કોન્સેપ્ટ, ISOC, ઇન્ટરનેટ સોસાયટી, CDMA, કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ, MIS, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, સ્વાગત, સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવિયન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી, DSL, ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન, ટેબ, ટેબ જે કી હોય છે તે, ટેબ્યુલર કી, DNS, ડોમેન નેમ સિસ્ટમ, DNS, ડોમેન નેમ સિસ્ટમ, TOC, ટેબલ ઓફ કન્ટેન્ટ્સ, EDVAC, ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રેટ વેરિયેબલ ઓટોમેટિક કોમ્પ્યુટર, ATM, ઓટોમેટિક ટેલર મશીન, સાથી, સિસ્ટમ ઓફ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઇમ્પ્રુવમેન્ટ, EDP, ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ, પ્રગતિ, પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન, ઉમંગ, યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ, ટીબિલ, ટ્રાન્ઝિસ્ટર બિટવીન ઇન્ડિયન લેંગ્વેજ, IME, ઇનપુટ મેથડ એડિટર, SLIP, SLIP, સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ, FAT, ફાઇલ એલોકેશન ટેબલ. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. આ વિડીયોમાં આપણે જે ફૂલ ફોર્મ જોયા તે ખૂબ જ અગત્યના છે અને ખૂબ જ મહત્ત્વના છે, વારંવાર પૂછાઈ શકે તેવા છે. તો જો યાદ ન રહ્યા હોય તો ફરીથી 2-3 વખત વિડીયો જોઈ લેશો તો તમને યાદ રહી જશે. અથવા આની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી ન્યૂઝપેપર, ડેઇલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો છે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.